કરવી. આ કથા જ્યાં કરવાની છે એ કથાને દરેકને લાભ મળે. દેશે દેશે તથા સેયમ વાર્તા પ્રેત્યા પ્રયત્નતઃ. દેશો દેશમાં, ગામે ગામમાં, શેરીઓ શેરીઓમાં, દરેક જગ્યાએ આ કથાનો પ્રચાર કરો. દરેક જગ્યાએ કથાનો પ્રચાર કરો, વાત કરો કે અહીંયા કથા બેઠી છે, ત્યાં તમે બધા સાંભળવા આવો. અને આ કથાનું જેટલું બને એટલું એનો પ્રચાર કરો. અને દેશે દેશે વિરક્તાએ વૈષ્ણવા કીર્તનોત્સુકાઃ. દેશો દરેક જગ્યાએથી વૈષ્ણવો આવે અને આ કથાને સાંભળે. અને કથાના નિયમ બતાવ્યા છે કે સવારથી કથા ચાલુ થાય, બપોરે કથા પૂર્ણ થાય. એક ટાઈમ ફરાળ કરવું, એક ટાઈમ ભોજન કરવું. કથા વિરામ કર્તવ્યો મધ્યાહ્ને ઘટિકાદ્વયમ. સવારે સૂર્ય ઉદય થી લઈ અને ઘટિકાદ્વયમ બપોરે 12 વાગ્યા સુધી કથાને કરવી. થોડીક વાર વિશ્રામ આપો અને પાછું સાયંકાળ સંધ્યા સમય સુધી આ કથાને વાંચો. અને આ રીતના કથાને કહે છે કે મલમૂત્ર જયાર્થમ હિ લબ્ધહાર સુખાવહ. દરેક પ્રકારની પવિત્રતાથી આ કથાને સાંભળવી. બ્રહ્મચાર્યનું પાલન કરવું. 7 દિવસ સુધી બ્રહ્મચાર્યનું પાલન કરવું. એક પાત્રમાં જમવું. કામ ક્રોધ મદમ માનમ મચ્છામ લોભમેવ ચ. કામ ક્રોધ લોભનો ત્યાગ કરો. દંભ અભિમાનનો ત્યાગ કરો. મોહ ક્યાંય રાખવો નહીં. અને બને ત્યાં સુધી સત્યનું આચરણ કરો. સત્ય બોલવું, પવિત્રતા જાળવવી, દયા, દરેક જીવ માત્ર પર દયા રાખવી. અને બને ત્યાં સુધી મૌન રહેવું. જે બોલવાથી બગડે છે એ બીજા એકેય વસ્તુથી કોઈ સંબંધ બગડતા નથી. માટે મૌન રહેવું. બને ત્યાં સુધી એવું વાક્ય ન બોલવા, કડવા શબ્દ ન બોલવા કે કોઈને કઈ કોઈ ખોટું લાગે. અને દરિદ્ર અક્ષય રોગી નિર્ભાગ્ય પાપ કર્મવાન. આગળ કહે છે કે ગમે એટલી દરિદ્રતા હોય, ક્ષય રોગી હોય, પોતાનું ભાગ્ય ને એને ભાગ્યનો ઉદય ન થતો હોય, એવા વ્યક્તિઓ પણ આ કથાને સાંભળે. અને આ કથા નિગમ કલ્પ તરુર ગલિતમ ફલમ. આ કથા, આ ફળ કેવું છે તે કે એની અંદર સુખ નામના પોપટે ચાંચ મારેલું છે. આ ફળ અમૃત રૂપી આ ફળ છે. અને ધર્મ પ્રોજિત કે તવોત્ર પરમો. ધર્મનું પારાયણ કરવું, સારા માણસોનો સત્સંગ કરવો, આવા બધા નિયમોનું પાલન કરવું. પથારીએ સૂવું, પંચકેશ દાઢી વાળ ન કરવા, નખ ન કાપવા, આવા બધા નિયમો બતાવ્યા છે. અને આ બધા નિયમનું પાલન કરી અને 7 દિવસ સુધી આ કથાને સાંભળી. અને જ્યારે આ કથાને સુતજી મહારાજ શૌનકાદિક ઋષિઓને વર્ણન કરે છે ત્યારે કહે છે, ત્યારે ગોકર્ણ મહારાજ જ્યારે કથા વાંચીને ઉભા થાય છે ત્યારે ત્યાં કોણ કોણ આવે છે? ત્યારે કીધું કે પ્રહલાદ અસ્તલારે તરલ ગતિ દદા ચૌદવકાશધારે વીણા ધારે સુરસે સુખકુશલતયા રાગ કરતા અર્જુનો મુદા ઇન્દ્રો વાદન પ્રગંધ જય જય શુકરા કીર્તને તે કુમારા યત્રાગ્રે ભાગવક્તા સરસતનયા વ્યાસપુત્રો બભૂવા. પ્રહલાદ અને રાગ કરતા પ્રહલાદિત તારે બે કાંસાની થાળી લઈ અને ત્યાં નાદ કરે. ઉદ્ધવજી અલગ અલગ પ્રકારના રાગ કાઢે છે. નારદજી પોતાની વીણાને વગાડે છે અને અલગ અલગ તેની સામે અર્જુન પોતાનો રાગને ગાય છે. ઇન્દ્ર વાદે, ઇન્દ્ર ભગવાન મૃદંગને વગાડે છે. જય વિજય ત્યાં કીર્તન કરે છે.
અને વ્યાસ પુત્રો બભૂવ, વ્યાસજીના પુત્ર સુખદેવજી મહારાજ પણ એ મંડળીમાં હાજર છે. અને આ બધા જ્યારે ગોકર્ણ મહારાજને લેવા માટે આવે છે ત્યારે ભગવાન સાક્ષાત એ પોતાના શરીરની અંદર ગોકર્ણ મહારાજને સમાવી લે છે. આવી સુંદર પદ્મ પુરાણમાંથી લીધેલા 6 અધ્યાય એ મહાત્મ્યના છે. એ આપણે શ્રવણ કર્યા છે. એ 6 અધ્યાય ભગવાનના ચરણમાં અર્પણ કરી અને ભાગવતજીનો પહેલો સ્કંદ અને પહેલો અધ્યાય, જેને આપણે અધિકાર લીલા કહીએ છીએ, કે આ કથાનો અધિકાર કોને છે, એ કથા હવે સુતજી મહારાજ સૌનકાદિક ઋષિને કહે છે. અને ભગવાનના ચરણમાં વંદન કર્યા છે, ભગવાનને વંદન કર્યા છે. પણ કયા ભગવાનને વંદન કર્યા? તો કે જન્માંદસ્યેતોન વ્યાધિ તરત ચાર્તેસ્વ વિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય યાદ કવૈ મુહ્યંતિ યત સૂરય તેજો વારે મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષામ ધામના સ્વેન સદા નિરસ્તકોકમ સત્યમ પરમ ધીમહિ. કયા ભગવાનને નમસ્કાર કર્યા? તો કે સત્ય સ્વરૂપ ભગવાનને નમસ્કાર. સત્યથી નીચે કોઈ નથી, સત્યથી ઉપર કાંઈ નથી. સત્ય સત્ય છે. અને એવા સત્ય સ્વરૂપ ભગવાનને પ્રણામ કર્યા છે. આગળ સુતજી મહારાજ કહે છે કે બધા સૌનકાદિક ઋષિઓ જ્યારે સુતજી મહારાજ પાસે આવે છે અને ભગવાનની કથા શ્રવણ કરવા માટેની ઈચ્છા ધરાવે છે, અને બધાને 88,000 ઋષિ મુનિઓને બેસાડી અને સુતજી મહારાજ કથા કરે છે, ત્યારે પહેલા જ ભગવાન નારાયણને પ્રણામ કર્યા છે. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરયેત. ભગવાન નારાયણના ચરણમાં નમસ્કાર કર્યા છે. બીજા નમસ્કાર માં સરસ્વતીને કર્યા છે. સરસ્વતીજીને પ્રણામ કર્યા છે કે હે માં, હું આ ભગવાનના ગુણાનુવાદ ગાવા જઈ રહ્યો છું. મારામાં લાયકાત છે કે નથી એ મને ખબર નથી, પણ હે માં, મારી જીભ ઉપર આવીને બિરાજો અને મારી જીભ ઉપર આવીને બિરાજીને આ ભગવાનના ગુણાનુવાદ એવા હું ગાવ તે દરેકનું સમાજનું કલ્યાણ થાય. આવા સરસ્વતી માતાને નમસ્કાર કર્યા છે. અને ત્રીજા નમસ્કાર વ્યાસજીને કર્યા છે કે જે ગાદી ઉપર બેસી અને મારે કથા કરવી છે, એ ગાદી ઉપર બેસવાનો મારામાં લાયકાત છે કે નહીં એ ખબર નથી, પણ વ્યાસજીને પ્રણામ કર્યા છે કે હા, તમારી ઉપર બેસવા હું જઈ રહ્યો છું. તો હે વ્યાસજી મહારાજ, મને આ જાળવી રાખો. વ્યાસજીને નમસ્કાર કર્યા છે. અને આગળ સુતજી મહારાજ કહે છે કે હૃદયની અંદર કોઈ પણ ગ્રંથિ હોય, તારી મારી મન દુઃખ કે જે કાંઈ હોય એ બધું ઘરે મૂકીને આવજો. કોઈના પ્રત્યે દ્વેષ ભાવ હોય, મતભેદ હોય, મનભેદ હોય, આ બધું ઘરે મૂકીને આવજો. અહીંયા આવો એટલે બધા આપણા છીએ અને આપણા સમજી અને હળી મળીને આ કથાને આપણે શ્રવણ કરીએ અને હૃદયની ગ્રંથિઓ જે કાંઈ હોય, મતભેદ મનભેદ, એમાંથી મુક્ત થજો. અને ભગવાન વસુદેવ પરમ એવા ભગવાનને નમસ્કાર કર્યા છે. અને આગળ સુતજી મહારાજ કહે છે, દ્વાપરે સમન પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાત પરાશરા યોગે વાસપ્યાન કલયા હરે. દ્વાપર યુગની અંદર પરાશર ને આશ્રમની અંદર વ્યાસજીનો જન્મ થયો છે. તેમના પત્ની સત્યવતી, પરાશર અને સત્યવતીને ત્યાં વ્યાસજીનો જન્મ થયો છે. અને વ્યાસજી ખૂબ જ્ઞાની વિદ્વાન, એક વેદ વાણી, ભગવાનની વાણી, ભગવાનના મુખથી જે વેદ નીકળો
એ વેદને એક વેદમાંથી 4 વિભાગ કર્યા છે, 4 વેદ બનાવ્યા, 18 પુરાણ, મહાભારત, આ દરેક પુરાણોની રચના કરી છે. આવા મહાન વિદ્વાન પુરુષ વ્યાસજી પોતાના આશ્રમમાં બેઠા, ચિંતા છે મનમાં, કઈક સતાવે છે, ચિંતા છે, કઈક સતાવે છે કે મને હજી કઈ ઘટે છે, મારામાં હજી કઈ ઘટે છે, આટલું બધું કરવા છતાંય કઈક ઘટે છે. આવી મનમાં જે વાત સતાવે છે, ચિંતા કરે છે, ત્યારે નારદજી ત્યાં આવે છે. નારદજી જ્યારે વ્યાસજીના આશ્રમમાં આવે છે, વ્યાસજીના આશ્રમમાં આવી અને જ્યારે વ્યાસજીને જોવે છે, વ્યાસજીને નારદજી જ્યારે આવતા જોયા એટલે ઊભા થઈ અને આવકારો કરે છે, બેસવા આસન આપે છે, પણ વ્યાસજી બીજું કઈ બોલતા નથી. એટલે નારદજીને થયું કે વ્યાસજીને કઈક ચિંતા છે. નારદજી પૂછે છે કે હે વ્યાસજી, તમારા મનનું કઈ દુઃખ, કોઈ ચિંતા કઈ એવું હોય તો મને બતાવો. તમને કઈક ચિંતા હોય એવું મને લાગે છે. ત્યારે વ્યાસજી કહે છે કે હે નારદ, આટલું એટલું કરવા છતાંય મને હજી કઈક એવું લાગે છે કે મારામાં કઈક ઘટે છે, તો શું એવું હશે? નારદજી કહે છે કે મહારાજ, તમે બધું કર્યું પણ ભગવાનના ગુણાનુવાદ ગાયા છે? ભગવાન કૃષ્ણના ભગવાનના ગુણાનુવાદ ગાયા? તો કે એ ગાવાથી શું થાય? ભગવાનનું નામ લેવાથી શું થાય? ત્યારે નારદજી પોતાનો પુનર્જન્મ આજે વ્યાસજીને કહે છે કે હે નારદ, હે વ્યાસજી મહારાજ, હું તમને મારા પૂર્વ જન્મની વાત કરું છું, એ તમે સાંભળો. અહમ પુરાતિત ભવેદ ભવમ મુને દાસ્યાસ્તુ કાસ્યાચન વેદવાદિનામ નિરૂપિતો બાલક એવ યોગિનામ સુસૃષણે પ્રાવૃષિ નિર્વિવિક્ષતમ. હે વ્યાસજી, મારો આની પહેલાનો જે જન્મ હતો, એક દાસીને ત્યાં, ગરીબ એક દાસીને ત્યાં મારો જન્મ છે. મારી માં રોજ અલગ અલગ બ્રાહ્મણ ઋષિઓના આશ્રમમાં જઈને કામ કરે, અને એ કામ કરીને એના ઋષિના આશ્રમમાંથી જે કઈ ફળ ફૂલ, જે કઈ પ્રસાદ આપે એ લઈ આવે અને મને ખવડાવે. અને આ રીતના અમે માં અને દીકરો ઘરમાં રહેતા. પણ એક વખત મારી માં સવારમાં 4 વાગે, હજી અંધારું થયું, અંધારું છે, અને એક ઋષિના આશ્રમમાં જ્યારે કામ કરવા જાય છે, રસ્તામાં એક સર્પ મારી માને દંશ આપે છે અને મારી માનું મૃત્યુ થાય છે. મારી માનું મૃત્યુ થાય છે. ઘરમાં હું એકલો ક્યાં જાઉં? ઘરથી હું બહાર નીકળી ગયો. જંગલમાં જ્યારે જતો હતો ત્યારે ઘણા બધા ઋષિ મુનિઓ જ્યારે એક જગ્યાએ ભેગા થયા, સત્સંગ કરતા હતા, ભજન કરતા હતા. ચાતુર્થ માસ માટે જ્યારે એક જગ્યાએ બધા ઋષિ મુનિઓ ભેગા થયા, બ્રાહ્મણો ભેગા થયા હતા, ત્યાં હું ગયો અને ત્યાં જઈને બ્રાહ્મણોની મેં સેવા કરી. એ બ્રાહ્મણોને કાંઈ સમિધા કાષ્ટ જે જોતા હોય લઈને આપું, કાંઈ બીજું કામ હોય બધું એના બધાને કરું. અને બધા બ્રાહ્મણો યજ્ઞ કરતા અને બપોરે ફરાળ કરવા બેસે, અને જે કાંઈ ફરાળ કરતા જે વધે એ મને આપતા. અને એ પ્રસાદ, હું બ્રાહ્મણનો પ્રસાદ હું પછી માથે લગાડતો અને પછી હું એને ખાતો. આ બ્રાહ્મણનો પ્રસાદ ઉચ્છિષ્ટ લે પાન મોદિતો દ્વિજે સંસ્કૃતમ ભુજે. આ ઉચ્છિષ્ટ એ બ્રાહ્મણનું ભોજન મેં ખાધું અને એમની સાથે રહેતો. એ ચાતુર્માસ જ્યારે પૂર્ણ થયા અને એ બ્રાહ્મણો ત્યાંથી હવે જવા લાગ્યા છે અને મને સાથે ન લઈ ગયા. અને હવે મારે ઘરે માં નથી, બ્રાહ્મણો બધા જતા રહ્યા, હવે મારે શું કરવું? ત્યારે બધા બ્રાહ્મણોએ કીધું
કે તારે હજી અમારી સાથે આવવાની કોઈ ઉંમર નથી, તો ભગવાનનું ભજન કર, ભગવાનના નામના જાપ કર. ઓમ નમો નારાયણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, દ્વાદક્ષરના મંત્રનો જપ તું કર. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્ન નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આ મંત્રનો તું જપ કર. બ્રાહ્મણે આપેલો મંત્રનો જપ મેં એ મંત્રના જપ કર્યા. એ મંત્રના જપથી, એના પ્રભાવથી મારું સમય જાતા જ્યારે મૃત્યુ થયું અને એ બ્રાહ્મણોના આશીર્વાદથી, મંત્ર જાપથી, બ્રાહ્મણોનું એઠું ખાવાથી આ જન્મમાં મને નારદના રૂપમાં મને જન્મ પ્રાપ્ત થયો છે. વિચાર કરો કે નામમાં કેટલું મહત્વ છે. આ જે વીણા છે આ કોઈ સામાન્ય વીણા નથી. આ વીણાનો એક તાર જ્યારે વગાડવું અને વૈકુંઠનો નાથ લક્ષ્મીપતિ જે એક પોતાનો પાપણ જ્યારે ઊંચું કરે નાખે, પૃથ્વીનો પ્રલય કરી નાખે, એવા ભગવાન ત્રિલોક્યના નાથ આ એક વીણાનો તાર જણજણાવો અને મારી સામે આવીને ઉભો રહી જાય છે. આ બધું બ્રાહ્મણના આશીર્વાદથી છે. એ બ્રાહ્મણના મંત્રની તાકાત છે કે આ જન્મ મને નારદજીનો મળ્યો છે. નામનો મહત્વ સમજાયું અને વ્યાસજી મહારાજ ભગવાનની એ કથાની, ભગવાનના ગુણાનો વાત ગાવા બેઠા છે. અને નિર્ગતે નારદે સુત ભગવાન બાદરાયણ શ્રુત વાસ્તવ પ્રેતમ તત કિમ કરતો દ્વિભો. નારદજી ત્યાંથી જતા રહ્યા. આ બાજુ વ્યાસજી મહારાજ પોતાના આશ્રમમાં આવ્યા છે. બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે સમ્યક પ્રાસયતિ પ્રોક્તા ઋષિણા